1.5 વર્ષથી હું રહું છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા. તો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ફરી એકવાર જયરાજ આહિર ઉપર આરોપો લાગી રહ્યા છે અને મિત્રો જયરાજ આહિર જેલની બહાર છે અને જેલની બહાર નીકળતા જ જોઈ શકો છો કેવો ડાન્સ કરી રહ્યા છે અને વરઘોડામાં પહોંચ્યા છે. પણ મિત્રો આ વિડીયોની અંદર ખુલાસો થશે કે જયરાજ આહિરનું તો મિત્રો તમે લોકો તો જાણો છો કે બગદાણાની અંદર છેલ્લા 1 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. પણ મિત્રો અત્યારે જયરાજ આહિર જેલની અંદરથી છૂટ્યા છે એટલે કે જામીન ઉપર નીકળ્યા છે. પણ મિત્રો અત્યારે પણ તેમનો વિરોધ કેમ થઈ રહ્યો છે? ખરેખર મિત્રો નવનીતભાઈની જે સાથે ઘટના બની છે તેમાં તેમને ન્યાય મળી ગયો છે. પણ હજુ સુધી તેઓ અત્યારે પણ જયરાજ આહિરની પાછળ છે. કેમ કે મિત્રો જયરાજ આહિરે જે તેમની સાથે ઘટના બની હતી એ ઘટના પાછળ તેમને જેટલા પણ ગુનેગારો હતા એ બધાને સજા કરવામાં આવી છે કે જેલના હવાલે કરવામાં આવ્યો છે. પણ હજુ પણ મિત્રો તમે ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે નવનીતભાઈ અત્યારે પણ જયરાજ આહિરની પાછળ છે અને એવું કહેવા માગે છે કે મારી સાથે જે બનાવ બન્યો છે મને ન્યાય મેળવતો મને 1 મહિનો લાગ્યો, તો આ આરોપીને 14 દિવસની અંદર બહાર કેમ છોડવામાં આવ્યો? આ પણ મિત્રો એક મોટો સવાલ છે. પણ મિત્રો જામીન અરજી સ્વીકાર્યા બાદ જયરાજ આહિર સીધા લગ્નમાં પહોંચ્યા છે અને લગ્નમાં જઈ અને તેમના પિતાને મળે છે અને ડાન્સ પણ કરતા જોવા મળે છે. તો આ વિશે મિત્રો કહેવા માગે છે કે અત્યારે જે મારી સાથે અન્યાય થયો છે એવું કહેવા માગે છે નવનીતભાઈ કે મને ન્યાય નથી મળ્યો. કેમ કે ન્યાય મળ્યો હોત તો મને આટલા દિવસ સુધી મારે ન્યાય માટે લડવું ના પડત અને ન્યાય મળ્યા બાદ પણ 14 દિવસની અંદર આરોપીને છોડવામાં આવ્યો છે. પણ મિત્રો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જયરાજ આહિર એવું બોલી રહ્યા હતા કે ખરેખર હું આ ઘટનાની અંદર નહોતો. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાના છે કે જયરાજ આહિરને જામીન મળ્યા છે તો કેટલા દિવસ માટે મળ્યા છે અને જયરાજ આહિરની સાથે જેટલા પણ આરોપીઓ હતા એમને પણ જામીન અરજી સ્વીકારવામાં આવી છે. પણ મિત્રો અત્યારે નવનીતભાઈ આ વિશે કંઈક બોલ્યા હતા જે તમને વિડીયો બતાવવાનો છું. અને મિત્રો અત્યારે જયરાજ આહિર બહાર છે. પણ મિત્રો કહેવા જઈએ કે એક ભૂલ તો બધાની થાય. પણ મિત્રો અત્યારે જે માયાભાઈ આહિર ચૂપ હતા ને, જે ન્યાય મેળવવાનો હતો ત્યારે જ્યારે ન્યાયની માંગ કરી રહ્યા હતા ત્યારે પણ માયાભાઈ આહિર ચૂપ હતા. તો મિત્રો ખરેખર તેમને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે તેમને પણ ખબર હતી કે મારા દીકરાનું આ ઘટનાની અંદર હાથ છે, એટલા માટે જ માયાભાઈ આહિર ચૂપ હતા. કેમ કે મિત્રો તેઓ ત્યારે જ બોલ્યા હતા જ્યારે તેમનો દીકરો જેલ ગયો અને જેલની બહાર આવતા પણ તેમના હાથમાં ભગવદ્ ગીતાનું પુસ્તક હતું. તો મિત્રો માયાભાઈ આહિરે પણ કહ્યું હતું કે હું ભગવદ્ ગીતાને માનું છું, જે થઈ રહ્યું છે તે સારું થશે અને જે થવાનું છે તે પણ સારું થશે. ત્યારબાદ તેમના દીકરાને જેલમાંથી જામીન મળ્યા બાદ બહાર આવતા અને ત્યારે પણ તેમના હાથમાં ભગવદ્ ગીતાનું પુસ્તક હતું. આ વિશે પણ ઘણો બધા સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો. પણ મિત્રો અત્યારે જેલની બહાર આવ્યા બાદ જયરાજ આહિર ક્યાં ગયા છે અને ક્યાં મળ્યા છે અને મિત્રો મંદિરે પણ ગયા હતા કુળદેવીએ, એવું પણ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે. પણ અત્યારે તેઓ જે લગ્નની અંદર હતા અને જયરાજ આહિર, માયાભાઈ આહિર અને જિગ્નેશભાઈ કવિરાજ જે ડાન્સ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ જુઓ. અને આ વિશે જે પહેલાંના જે વિવાદ ચાલ્યો હતો ત્યારે નવનીતભાઈના આરોપ લાગતો એક મહિલાએ પણ વિડીયો બનાવ્યો હતો જે કહી રહ્યા હતા કે નવનીત છે ને તે 1 નંબરનો પિલો છે. આ મિત્રો આવું પણ બોલ્યા હતા. પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે લોકોને શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ. આ વિશે તમે શું કહેશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જુઓ. તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ. મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે. મારું ગામ નાના કુટવડા છે. એકલો પણ એકડો ભલે પણ એકડો